અમદાવાદીઓને આગામી 2 દિવસ પાણી કાપનો સામનો કરવો પડશે। નવા બનાવાયેલા પમ્પિંગ સ્ટેશનની પાઇપલાઇનનું જોડાણ કરવાનું હોવાથી 2 દિવસ શહેરીજનોને પાણી કાપ સહન કરવો પડશે। પહેલેથી અમદાવાદમાં પાણીની પારાયણ છે, ત્યારે આગામી 2 દિવસ પાણીનો કકળાટ વધુ ઘેરો બનશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસ્તારના નિકોલ, ઓઢવ, નરોડામાં તૈયાર કરવામાં આવેલા નવા પમ્પિંગ સ્ટેશનની લાઇનોનું જોડાણ કોતરપુર લાઇન સાથે કરવાનું હોવાથી શહેરમાં ગુરુવારે સાંજે અને શુક્રવારે સવારે પાણી કાપ મૂકવામાં આવ્યો છે। ગુરુવારે સાંજનો પુરવઠો સદંતર બંધ રહેશે, જ્યારે શુક્રવારે સવારે ઉપલબ્ધ જથ્થામાં પાણી મળશે। નવા પશ્ચિમ ઝોન તેમજ દક્ષિણ ઝોનના કેટલાક વિસ્તારને બાદ કરતા આ પાણી કાપ લાગુ પડશે, એટલે કે 80% અમદાવાદ પાણીની પોકારો ઉઠશે। ખાસ કરીને કહું છું, આ શટડાઉન કહેવાય છે, કટની પણ શટડાઉન લીધું છે। જે આપણે પૂર્વના વિસ્તારો જે અંદર કોર્પોરેશનમાં મર્જ થયા એમના માટે આપણે જે ઓડામાંથી પ્લોટ મળીને પમ્પિંગ સ્ટેશન બનાવ્યા છે। એ પૈકી નિકોલમાં 2 પમ્પિંગ સ્ટેશન, ઓઢવનું પમ્પિંગ સ્ટેશન, નરોડા વોર્ડની પમ્પિંગ સ્ટેશન, એવા 4 પમ્પિંગ સ્ટેશનની કોતરપુર ટ્રંકમેન સાથે જોડાણ કરવાનું થાય છે। એટલે એ જોડાણ કરવા માટે આપણે શટડાઉન લીધું, જેને કારણે ગુરુવારે સાંજે એટલે કે ગુરુવારે સવારે સપ્લાય થાય બધે આપણે શટડાઉન લઈશું। એટલે ગુરુવારે સાંજનો સપ્લાય નહીં મળશે અને શુક્રવારે ઉપલબ્ધ જથ્થાનું છે જેટલું વહેલું કામ પૂર્ણ થશે એ કામ પૂર્ણ કરીને તાત્કાલિક રિસ્ટોર કરવામાં આવશે, જેથી કરીને શુક્રવારે ઉપલબ્ધ જથ્થાનુસાર પાણી આપવામાં આવશે। શુક્રવારે સાંજથી રેગ્યુલર સપ્લાય ચાલુ થશે। પાણીની સમસ્યા હલ કરવા મહાનગરપાલિકાએ 50 કરોડના ખર્ચે 4 પમ્પિંગ સ્ટેશન તો બનાવ્યા છે, પરંતુ તેની લાઇનની જોડાણની કાર્યવાહી ભર ઉનાળે કરતા નાગરિકો મુશ્કેલીમાં મુકાશે। પાણી કાપ તો જાહેર કર્યો છે, પણ તેની સામે અન્ય કોઈ વ્યવસ્થાની જાહેરાત ન કરાતા લોકોમાં રોષ જોવા મળે છે। પાણી વગર ના ચાલે છે, જે ઉનાળામાં ચાલતું હશે આવી રીતના પાણી વગર ધીમું ધીમું તો પાણી આવે છે, કામ બી જલ્દી થતું નથી। આ કેવી રીતના ચાલતું હશે? તો બધાને ધીમું પાણી આવે છે, તો પછી અને કામ બી જલ્દી નથી થતું। અમારે સર્વિસ કરતા એને તકલીફ પડી જાય ને, કામ ક્યારે પતે? તો પાણી રેગ્યુલર આવવું જોઈએ ને ફ્લો સ્પીડ હોવો જોઈએ। પાણીની તો વ્યવસ્થા કરવી પડે ને, પબ્લિક આટલી બધી પબ્લિક આટલી ગરમીમાં પાણી વગર માણસ શું કરશે? અમદાવાદમાં પાણી કાપ નવાઈની વાત નથી। અગાઉ ઘણીવાર ભંગાણ સર્જવાને કારણે પાણી કાપ મૂકવામાં આવ્યો છે। શીઢી કેનાલમાં પડેલા ગાબડાને કારણે તો 15 દિવસ જેટલો પાણી કાપ સહન કરવો પડ્યો હતો। આ પ્રકારે વારંવાર થતા પાણી કાપથી હવે અમદાવાદીઓ ટેવાઈ જાય તો નવાઈ નહીં। કેમેરામેન વસંત અને રોનક સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।